હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી. એટલા માટે હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સાવલીનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. પાર્ટીને હું પહેલાં તો અભિનંદન આપીશ, પરંતુ એક હોદ્દો હું જે 2017થી લઈને બેઠો છું. યુવાઓ શું માત્ર હોદ્દાઓને જ પાત્ર છે? ક્યારે ચૂંટણી લડે જે યુવાઓ જેને કહેવાય ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જેને કહી શકાય, તો યુવાઓ માત્ર હોદ્દા પૂરતા જ સીમિત રહેશે કે એને પ્રજા વચ્ચે મૂકવા પડશે. જ્યારે યુવાઓ જ આવશે ત્યારે જ કામ સક્ષમ થશે અને એટ્રેક્ટિવ થશે. એટલા માટે જ આ અપક્ષ ઉમેદવારી કોઈનો વિરોધ નથી, કોઈનો જ વિરોધ નથી. માત્ર ને માત્ર મારા મતદાતાઓ કહેવા પ્રમાણે, મારી યુવા ટીમના કહેવા પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉપપ્રમુખ મને બનાવ્યો એના બદલ પણ આભાર છે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ કહેવા માંગીશ કે યુવાઓને હજુ પણ આગળ લાવો. અને કારણ કે જ્યારે યુવાઓ આ રાજકારણમાં આવશે, રાજનીતિમાં આવશે અને સત્તામાં બેસશે, ત્યારે જ આ દેશનો ઉદ્ધાર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જ્યારે આ સત્તા પર બેસશે ત્યારે આ દેશની દિશા અને દશા પણ બદલાશે.